મિત્રો પ્રણામ, જય આદિનાથ, જય જિનેન્દ્ર। આજ રોજ આપણે જેતલપુરથી અશોક રાઈસ મિલના જે ઓનર છે સ્નેહલભાઈ, તેમના તરફથી 55 કિલોના 2 કટ્ટા એ આપણા પંખી ભોજન માટે આવેલ છે। તો જસ્ટ આપણે આ જે 200 કિલોનું આપણું જે પીપ છે એની અંદર આપણે આ રીતનું મૂક્યું છે અને રેગ્યુલર તેમના તરફથી 5 કટ્ટા એમણે કીધા હતા, એટલે હાલમાં તો આપણી મર્યાદા કારની અંદર ઓછી હોવાથી 2 કટ્ટા આપણે લાવ્યા છીએ અને કાલથી આપણે વિતરણ ચાલુ કરીશું। અને આ રીતે રેડીમેડ આપણે ડબ્બા બનાવી દઈએ છીએ, જેથી આપણી કારમાં કાલથી આપણે વિતરણ ચાલુ કરીશું। અને આ રીતે રેડીમેડ આપણે ડબ્બા બનાવી દઈએ છીએ, જેથી આપણી કારમાં આ ડબ્બા મૂકી અને પછી પંખીઓને અલગ અલગ ગામડામાં જે આપણે જમાડીએ છીએ એ કાર્યમાં કામ લાગે। તો ખૂબ ખૂબ આભાર સ્નેહલભાઈ, અશોક રાઈસ મિલ, જેતલપુર। પ્રણામ, જય આદિનાથ। આ સાથે આપણે અલગ અલગ 2-3 જગ્યાથી બીજા, જેમ કે નીતિનભાઈ કોઠારી તરફથી આપણે રોજનું ₹1 અનાજ, એવા તેમના ફેમિલીમાં 5 સભ્ય છે, તો એમણે 12 મહિનાના ₹1800 આપણને ગૂગલ પેથી મોકલ્યા છે, ફોનપે ગૂગલ પે માધ્યમથી। અને મારી દીકરી કાવ્યા આશીષ શાહ, એને 1 વર્ષના ₹360 મોકલ્યા છે। અને આજે નારોલમાં પોલીસ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા મિસ્ટર પરાક્રમસિંહે પણ આપણને ₹1100 આ પંખીઓને અલગ અલગ જગ્યાએ અબોલ પશુ પંખીને ખવડાવવા માટે જીવદયા પેટે મોકલેલ છે અને તમામને રિસિપ્ટ પણ આપણે વોટ્સએપ કરીશું। સૌનો ખૂબ ખૂબ આભાર। પૃથ્વી પરના તમામ જીવદયા પ્રેમીઓની ખૂબ ખૂબ અનુમોદના અને ખૂબ ખૂબ સૌનો આભાર। પ્રણામ, જય આદિનાથ।